नमस्कार दर्शक मित्रों, आपनी साथे हूँ भगवती विशावड़िया। अब तक बुलेटिन में आपનું हार्दिक स्वागत करूँ છું। विस्तृत समाचारों जोता पहला જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। ખાણ ખનીજ દારૂ અને ગેરકાયદેસર ધંધામાં પોલીસની સંડોવણીને લઈ સ્ટેટ મોનિટરિંગ સેલ હરકતમાં। આકાશમાં અવકાશી રોજી માટે કૃત્રિમ માનવને મોકલશે ઇસરો। જાન્યુઆરી મહિનામાં જ વિદેશી રોકાણકારોએ બજારમાં અદદ 20,000 કરોડ ઠાલવ્યા। समाचारों जो विस्तृत में खाण खनिज दारू डीजल और लोखंडना सळिया सहित गैरकायदेसर धंधा में स्थानिक पुलिस की संडोवणी होवानुं स्टेट मोनिटरिंग सेल ने ध्याने आवता मोरबी नजीक वीरपरड़ा गामे आवेली होटल में पुलिस की मीठी नजर हेठळ डीजलना गैरकायदेसर चालता काळा कारोबार पर एसएमसी दरोड़ा पाड़ी डीजल टेंकर और 2 कार सहित लाखों मुद्दा माल कब्जे कर्यो छे। भरत मियात्रा होटल मालिक और संचालक सहित 3 ની धरपकड़ करी छे અને पोलीस कोन्स्टेबल भरत मियात्रा तालुकाना वीरपरड़ा गामे ओमबन्ना होटल में गैरकायदेसर डीजल चोरीना कौभांड मामले स्टेट मोनिटरिंग सेल द्वारा दरोड़ा पाडवामां આવ્યા છે। ગામ નજીક ઓમબન્ના નામની હોટલમાં ચાલતા ડીઝલ ચોરીના કૌભાંડ પર એસએમસીએ દરોડો પાડ્યો છે। ગેરકાયદેસર ડીઝલના જથ્થા સહિત અને 2 ટેન્કર સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ દરોડામાં ભાવેશ પરબતભાઈ ત્રાંગા ઉર્ફે પુટિંગ મુનો રાઠોડ રહેવાસી નાગરાવાસ તેમજ એક પોલીસ કર્મી ભરત મિયાત્રા તથા શ્રવણસિંહ મારવાડીની પોલીસે સંડોવણી સામે આવતા ત્રણેયને કબજે કરવામાં આવ્યા છે। બીજા પણ અન્ય 11 લોકોની કબજે કરવામાં આવ્યા છે। એસએમસીની ટીમે ગેરકાયદેસરના ડીઝલનો જથ્થો અને ટેન્કર તેમજ એક મહિન્દ્રા થાર તેમજ એક સ્વિફ્ટ ગાડી પણ કબજે કરી છે। તેમજ આ હોટલ કોની માલિકીની છે તેમજ અન્ય કોની સંડોવણી છે અને આ ડીઝલ ક્યાં વેચવામાં આવતું અને તેવા અનેક સવાલોના જવાબ મેળવવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આગળની તપાસ હાથ ધરીને ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે। આ દરોડાની જાણ થતાં જ મોરબી એલસીબી અને મોરબી તાલુકા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને તપાસમાં જોડાઈ હતી। મોરબીના ચકચારી ડીઝલ ચોરી કાંડમાં ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે। ત્યારે મોરબી પોલીસની સંડોવણીવાળા ડીઝલ ચોરી પ્રકરણમાં નવો એક ખણગો પણ બહાર આવ્યો છે। એસએમસીએ પાડેલા દરોડામાં પોલીસ કર્મીની પીધેલી હાલતમાં ધરપકડ કરી છે। પોલીસ કર્મીની નંબર વગરની થાર ગાડીમાંથી બિયરની કાચની બોટલો પણ કબજે કરવામાં આવી છે। સમગ્ર પ્રકરણમાં એફઆઈઆર નોંધવા પંચનામા સહિતની કાર્યવાહી ચાલુ સત્તાવાર રીતે ફરિયાદ નોંધવા માટે 1.5 થી 2 કલાકનો સમય લાગી રહ્યો છે। ત્યારે આજે સમગ્ર રાજ્યમાં પોલીસ બેડામાં પોલીસ સંચાલિત ડીઝલ ચોરી પ્રકરણમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। अब तक रिपोर्टर ऋषि मेहता मोरबी। एक પછી એક સિદ્ધિ મેળવનાર ઇસરો હવે વધુ એક સિદ્ધિ અંકે કરવાનું છે। ઇસરો ગગનયાન મિશનની તૈયારીના ભાગરૂપે ભારત આ વર્ષના 3જા ક્વાર્ટરમાં રોબોટ વ્યોમિત્રને અવકાશમાં મોકલશે। વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ભારત તેના પ્રથમ માનવયુક્ત અવકાશ મિશનની તૈયારીમાં વ્યસ્ત છે। ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝરે રોબોટનું નામ સંસ્કૃત શબ્દ વ્યોમ અને મિત્રોને જોડીને રાખ્યું છે। તેને અવકાશીઓની જેમ જ મોકલવામાં આવશે। તેનું કામ ધોરણો મુજબ મિશનની કામગીરી पर नजर राखवानुं रहेशे। जो कोई भूल जणाय तो रोबोट चेतवणी पण आपशे। आनाथी मुख्य मिशनमां अवकाश यात्रीओना जीवनने सुरक्षित राखवामां पण मदद करशे। डॉक्टर सिंघे जणाव्युं के व्योमित्र रोबोट 6 પેનલ ઓપરેટ કરવાની ક્ષમતા ધરાવે છે। આ મિશન દરમિયાન મનુષ્યો માટે જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવશે। વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતું ભારત આર્થિક મહાસત્તા બનવા તરફ મક્કમ પગલે આગળ વધી રહ્યું છે। તેવામાં હવે વિશ્વ આખાને ભારતની શક્તિ ઉપર વિશ્વાસ વધી રહ્યો હોય ત્યારે જાન્યુઆરી મહિનામાં જ વિદેશી રોકાણકારોએ બજારમાં અદદ 20,000 કરોડ ઠાલવી દીધા છે, જેના પગલે દેશમાં વિદેશી મૂડી રોકાણનો આંક 6 વર્ષની ટોચે પહોંચી ગયો છે। વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ જાન્યુઆરીમાં દેશના ડેટ अथवा बॉन्ड मार्केट में ₹19,800 करोड़ रोकाण कर्युं छे। आ 6 वर्ष में बॉन्ड मार्केट में एफपीआई ना प्रवाहनुं सर्वोच्च मासिक स्तर छे। सामान्य रीते लांबा समयथी जेलमां रहता बंदीवानो हताश थईने मानसिक रीते अस्थिर थता होय छे। परिणामे बंदीवानो आपघात सहितना पगलाओ भरता होय छे। त्यारे बंदीवानोने हताशामांथी बहार काढवाना उद्देश्य साथे राजकोटनी मध्यस्थ जेल खाते सोशियल साइको सेंटरनो हाईकोर्टना चीफ जस्टिसना हस्ते वर्च्युअली प्रारंभ करवामां आव्यो छे। जेल तंत्र द्वारा आपवामां आवेली विगतो अनुसार लांबो समय जेलमां रहेवाने कारणे बंदीवानो हताश थईने मानसिक रीते अस्थिर थई जता होय छे। आ कैदीओने मानसिक रीते स्थिर राखवा माटे मध्यस्थ जेल
તંત્ર દ્વારા સોશિયલ સાયકો સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે વર્ચ્યુઅલી આ સેન્ટરને ખુલ્લો મૂક્યો હતો અને આ તકે રાજકોટ એડીઆર ભવનના સેક્રેટરી NH નંદાણીયા, જેલ અધિક્ષક શિવમ વર્મા તેમજ જેલ તંત્રના કર્મચારીઓ અને બંદીવાનો હાજર રહ્યા હતા. आज राजकोट मध्यस्थ जेल खाते एक बंदीवान भाईओ माटे एक स्पोर्ट्सनो इवेंट आयोजन करवामां आवेलुं छे अने जेमां लगभग 550 जेटला बंदीवान भाईओ एमां भाग लीधेला. 5 जेटला खेलकूद रमत गमत अहींया करवामां आवेली हती स्पर्धा અને એમાં જે ઉત્તીર્ણ થયેલ છે એ લોકોને અમે ઇનામ આપવામાં આવેલી છે. હા, એક સાયકોસોશિયલ સેન્ટર ગઈકાલે આપણે ગુજરાતના ચીફ જસ્ટિસ શ્રી સુનિતા અગ્રવાલજીના હસ્તે એ ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. એનો મુખ્ય હેતુ એ છે કે જે બંદીવાન ભાઈઓ એ જેલ પર આવે છે એ લોકોને માનસિક રીતે કોઈ અવરોધ નહીં થાય, એ લોકોને માનસિક રીતે કોઈ પીડાતા હોય તો એ લોકોને સારી રીતે એક ફેસિલિટી મળે, એ લોકોને સાયકોસોશિયલ એનાલિસિસ થાય અને એ લોકોને એક સારી રીતે સારવાર થાય અને એક પોઝિટિવ થિંકિંગ તરફ લઈ જવા માટે એ એક પ્રયાસ છે. એમાં રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી તરફથી સ્ટાફ આવે છે, એ સાયકોલોજીસ્ટ છે, એ લોકોએ નિષ્ણાતો હોય છે, એ લોકો કેસ સ્ટડી કરી એ લોકોને મદદ આપે. રાજકોટ મધ્યસ્થ જેલ જે રીતે આપ જોવો છો કે એક જૂની જેલ છે, એમાં કાર્યક્ષમતા કરતાં પણ વધારે કૈદીઓ અહીંયા રહે છે. એના માટે અમારે રાજકોટની નવી જેલ બનાવવાની જરૂર છે. એના માટે અમે જગા માંગણી કરી છે અને એ ટૂંક સમયમાં અમને મળી જશે તો અમે એક નવા જેલ એમને અત્યાધુનિક જેલ બનાવવામાં આવશે. આજની તારીખમાં આપ જો તો દ્વારકા, સોમનાથ, ભાવનગર, બોટાદ, આનંદમાં એક નવી જેલની કામ ચાલુ છે અને લગભગ આ વર્ષની અંત અથવા આવતી વર્ષમાં એ તૈયાર થઈ જશે અને લગભગ 1500 જેટલા કેપેસિટી એમાં વધી જશે. રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે નારી શક્તિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 3000 જેટલી મહિલાઓ જોડાઈ હતી અને આ તકે શહેર મેયર નૈનાબેન પેઢડિયા તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નૈનાબેન પેઢડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલાઓ માટે ઘણા પ્રયાસો કરી રહ્યા છે તેમજ મહિલાઓ પણ દેશમાં મોટા પદાધિકારી અને અધિકારી તરીકે ફરજ નિભાવે છે, જે ગર્વ સમાન છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હાલ મહિલાઓ પુરુષ સમોવડી બની છે અને દરેક ક્ષેત્રમાં તેઓ કામ કરી રહી છે. एक संदेश इसके माध्यम से देंगे और अंतिम सत्र में भारत के विकास में महिलाओं की भूमिका यह सत्र होने वाला है. इसी 3 सत्रों के आधार पर पूरे देश भर में ये सम्मेलन चल रहे हैं. सबसे महत्वपूर्ण बात है कि इतनी महिलाओं ने एकत्रित आकर कार्यक्रम करना, तो ये एक अपने आप में बहुत बड़ी बात है. शायद देश के इतिहास में इतने बड़े पैमाने पर महिलाओं के सम्मेलन पहली बार हो रहे होंगे. दूसरी बात है, इस सब की जो व्यवस्थाएं हैं, भोजन व्यवस्था है, मंच व्यवस्था है, यातायात है, सभी प्रकार की व्यवस्थाएं अधिकतम यानी 70-75% महिलाएं कर रही है. तो किसी बड़े कार्यक्रम का आयोजन कैसे करना, इसका भी एक अनुभव महिलाओं को आ रहा है. तीसरी बात है कि हमारा जो भारतीय चिंतन है, महिलाओं की ओर देखने की जो भारतीय दृष्टि है, तो वह आज इस माध्यम से हजारों महिलाओं तक देश में जाकर पहुंची है और उन्होंने सिर्फ अपने परिवार तक सीमित नहीं रहना है, तो अपने देश के बारे में, अपने समाज के बारे में विचार करना है. यह एक संदेश इस सम्मेलन के माध्यम से हम दे रहे हैं. આજે ઓજસ્વીની નામનું મહિલા સંમેલન અમે યોજ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા ડૉક્ટર હેગડેવાર સ્વાગત સમિતિ તરફથી આ પ્રોગ્રામ થઈ રહ્યો છે. રાજકોટ શહેરની મહિલાઓ આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ છે અને આ કાર્યક્રમનો હેતુ ઘણા બધા મુદ્દા એવા છે કે જે બહેનોને સ્પર્શતા છે. આજે માનનીય મોદી સાહેબે પણ એક મુહિમ આપ જાણો છો કે નિર્મલા સીતારામન થઈને સુષ્મા સ્વરાજ અને ઘણા બધા મહિલાઓને સ્થાન આપ્યું છે અને આજે ભારત દેશ જે આપણું સ્વપ્ન છે કે આઝાદીના અમૃત કાળમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ, એ સમય દરમિયાન જ્યારે આપણે 2047માં પહોંચશું 100 વર્ષે, ત્યારે જે ભારતનું ચિત્ર હશે, ભારતની 50% વસ્તી મહિલાઓ છે, તો મહિલાઓનું શું યોગદાન હોઈ શકે ભારતના વિકાસમાં, એના માટે ખાસ કરીને આ સંમેલન આપણે યોજ્યું છે. ભારતીય સંસ્કૃતિ બહેનો થકી જ જળવાયેલી છે
તો આ બધા ઘણા બધા મુદ્દા, મહિલા સશક્તિકરણનો પણ આમાં મુદ્દો છે ને, યુનિવર્સિટી, નવી શિક્ષા નીતિ, આ બધાનું આ મહત્ત્વનું કામ છે કે મહિલાઓને સંગઠિત કરે, મહિલાઓના એમ્પાવરમેન્ટ માટે કામ કરે, અને એના માટે આ સંમેલન આપણે યોજ્યું છે. આજે અત્યારે મુખ્ય ચર્ચા મંચ અત્યારે સ્ટેજ ઉપર હશે, પછીનું ગટશઃ હશે, જુદા જુદા ઉંમરના બહેનોના જુદા જુદા ગટ બનાવ્યા છે અને જુદા જુદા ગ્રુપમાં એને વિભાજિત કરી અને દરેક મહિલાઓ પોતાની સમસ્યાઓ અથવા પોતાના સૂચનો આપી શકે એ માટે નાના નાના 5 ગ્રુપમાં અમે વહેંચ્યા છે ઉંમર પ્રમાણે, અને એમાં ચર્ચા સત્ર ચાલશે. એ પછી ભોજન હશે અને ત્યાર પછી બપોર પછીનું જે સમાપન સત્ર છે એમાં રાષ્ટ્રીય નેતા આવ્યા છે અને એ જુદા જુદા જે પ્રતિક્રિયાઓ બહેનોની આવી એનું સંકલન કરીને એના ઉપર માર્ગદર્શન આપશે. મોંઘવારીના જમાનામાં લગ્નનો ખર્ચો વધુ થતો હોય છે, ત્યારે રાજકોટમાં આહિર યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 31 દીકરીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. દીકરીઓને 62 જેટલી વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી અને આ સમૂહ લગ્નોત્સવમાં પ્રમુખ દિલીપભાઈ બોરીચા, કાનભાઈ મારુ, હિતેશભાઈ ચાવડા, કનુભાઈ ખાટરિયા દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્ન ઉત્સવમાં દીકરીઓના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા હતા. આ રાજકોટ આહિર સમાજ આહિર યુવા સમૂહ લગ્ન સમિતિ દ્વારા આજે 29મો સમૂહ લગ્ન છે. એમાં 31 બહેનો અને ભાઈઓના લગ્ન છે. જ્યારે 31 ન ગણીએ આપણે પણ 62 પરિવારનું આજે મિલન છે. જ્યારે સમૂહ લગ્નમાં લોકો જોડાય છે ત્યારે સમાજને એક નવી રાહ મળે છે, લોકોનો ખર્ચ ઓછો થાય છે, ટાઈમ બચે છે અને એક સામાજિક જે લોકો બધા એકતાથી જોડાઈ અને કામ કરી રહ્યા છે. યુવા સમૂહ લગ્ન સમિતિ આજ 29 વર્ષથી આ કાર્ય કરી રહી છે. તો યુવા સમૂહ લગ્ન સમિતિ અને જોડાયેલ તમામ યુગલોને ખૂબ ખૂબ શુભકામનાઓ. કરિયાવરમાં દર વર્ષે બહેનોને ઘણી બધી વ્યવસ્થામાં લગભગ મે બી 65 જેટલી વસ્તુઓ આપવામાં આવે છે અને એની સાથે 65 વસ્તુ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આપવામાં આવે છે. સાથે સમાજના અન્ય લોકો દ્વારા જુદી જુદી આઇટમો દ્વારા ટોટલ 105 જેવી વસ્તુ કરિયાવરમાં આપવામાં આવે છે. રાજ્યમાં ફરી એકવાર ખેડૂતોના માથે મોટી આફત આવી છે. વાવાઝોડું વરસાદ બાદ હવે વધુ એક મોટી આફત ખેડૂતોના માથે આવી પડી છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે ડુંગળીના ખેડૂતોને રાજકોટમાં પડિયા ઉપર પાટું જેવી સ્થિતિ પેદા થઈ છે. મહામહેનતે પકવેલી ડુંગળી તેમને રડાવી રહી છે. હાલની સ્થિતિમાં ખેડૂતોને ડુંગળીના મણના માત્ર 25 થી 250 રૂપિયા જેટલા જ ભાવ મળતા ખેડૂતો નારાજ થયા છે. ખેડૂતો દ્વારા સરકારના ટેકાના ભાવે ડુંગળીની ખરીદી કરે તેવી માંગ કરવામાં આવી છે. ડુંગળીની બજાર છે નહીં બરાબર. આ માલ અત્યારે 250 રૂપિયામાં ગયો. 300 રૂપિયા ઉપર તો પડતર પડે છે. આમાં 70-75 રૂપિયા ખેડૂના જાય. અત્યારે ઘરના બહુ નાખવા પડે. શું આનું સોલ્યુશન સરકાર પાસે? સરકારે અત્યારે લગીને કંઈ વિચાર્યું નહીં. પહેલાં જો વિચાર્યું હોત તો ખેડૂતને 2 પૈસા મળે એમ બરાબર. આવો ને આવો ભાવ રહીએ તો કોઈ ડુંગળી જ નહીં વાવે ખેડૂત. પૈસા અંતે ને તૂટ્યા, નિકાસ બંધ થઈને પછી કારણ શું લાગે? આ નિકાસ બંધ થઈ પછી જ બજાર બેસી ગઈ, માલનો નિકાલ જ ન થયો. ગીર સોમનાથ ખાતે તાલાડામાં નવનિર્માણ થયેલ શ્રીબાઈ ધામ મંદિરના ઘંટનું વેરાવળ ખાતે સ્વાગત કરાયું હતું. અયોધ્યામાં જે ઘંટ છે તેવો જ ઘંટ શ્રીબાઈ ધામ તાલાડા ખાતે મૂકવામાં આવશે. આ ઘંટને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળી ચૂક્યું છે. પંચધાતુમાંથી બનાવેલ આ ભવ્ય અને દિવ્ય ઘંટનું ભાલપરાના સરપંચ વિક્રમ પટાટ સહિત આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. આ ઘંટ માટે ગુજરાત તેમજ બહારના રાજ્યોમાંથી સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ અને કાંસુ મંગાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમાંથી 4000 કિલોનો ઘંટ તૈયાર કરવામાં આવ્યો હતો. કોકડભાઈ વાલજીભાઈ ઠાક છે. હું તાલાડા વતી અને રાજકોટ સંસ્થા વતી જ્યોતિરથના સારથી તરીકે સેવા આપું છું. અને અત્યારે જે જ્યોતિરથ આપણો ચાલ્યો એ દરમિયાન જે આપણે પંચધાતુ મળી છે સમગ્ર ગુજરાતમાંથી, મહારાષ્ટ્રમાંથી જે બહેનોએ આપણે પંચધાતુ આપી છે, તાંબુ, પિત્તળ, કાંસુ, ચાંદી અને સોનું, એમાંથી 4000 કિલોનો ઘંટ આ બનાવી અને અત્યારે રાજકોટ મુકામે દેવજીભાઈ હરિભાઈ જાદવના કારખાનામાં પૂનમ મેટલમાં આ ઘંટ બન્યો છે અને એ અત્યારે આપણે તાલાડા પ્રસ્થાપિત કરવા જઈ રહ્યા છે ને એની આ શોભાયાત્રા છે. અને આ આપણો ઘંટ છે ગોલ્ડન બુક ઓફ
વર્લ્ડ રેકોર્ડમાં આવી ગયો છે અત્યારે, એનું સર્ટિફિકેટ આપણે મળી ગયું. જૂનાગઢ ખાતે 16મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં દેશભરના 506 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાઈઓએ 5200 પગથિયા અને બહેનોએ 2200 પગથિયા ચડવાના હતા. ધારાસભ્ય સંજય કોરડિયા, મેયર ગીતાબેન પરમાર, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી એનડી વાડાએ ફ્લેગ ઓફ કરીને સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્ય રમતગમત, યુવા સાંસ્કૃતિક વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે દર વર્ષે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે અને સમગ્ર સ્પર્ધાનું સીસીટીવી દ્વારા મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. વર્ષોથી યોજાતી ગિરનાર આરોહણ અવરોહણ જે વર્ષોથી યોજાઈ રહી છે અને આજે 4 તારીખે જે પહેલાં ગુજરાત રાજ્ય લેવલની જે થઈ રહી હતી અને આજે સમગ્ર ભારતની, એટલે આજે સમગ્ર ભારતમાંથી લગભગ 9 રાજ્યમાંથી 522 જેટલા સ્પર્ધકો આજે આવી અને આ ગિરનાર આરોહણ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. અને જે ગિરનાર કે જે ખૂબ ચડવો અઘરો છે, સામાન્ય માણસ માટે 3 થી 4 કલાક થાય છે, પરંતુ આજના જે આ સ્પર્ધકોમાં ભાગ લઈ રહ્યા સ્પર્ધકો એને લગભગ કલાક કે પોણી કલાકની અંદરમાં ગિરનાર સર કરી અને નીચે ઉતરે છે. અને આ સ્પર્ધા રાજ્ય કક્ષાની છે, તો તેમાં ખૂબ મોટી સંખ્યામાં આજે સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. કલેક્ટર દ્વારા, નગરપાલિકા દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવે છે અને ખૂબ સરસ આયોજન થાય છે. એટલે આજના આયોજનમાં અમે સાથે મળી અને આ સ્પર્ધકોને ફ્લેગ આપી અને વિદાય કરેલા છે. અને થોડાક સમયમાં જ પાછા એ લોકો 55 કે 50 મિનિટમાં પાછા નીચે ઉતરશે. એટલે ખૂબ આ 16મી ઇન્ટરનેશનલ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આજે શરૂ થઈ ગઈ છે. સમગ્ર દેશમાંથી સ્પર્ધકો આ સ્પર્ધાની અંદર ભાગ લે છે. 2 પ્રકારની સ્પર્ધા યોજાય છે દર વર્ષે, એક રાજ્ય લેવલ અને ઇન્ટરનેશનલ લેવલ. એટલે આજની આ ઇન્ટરનેશનલ સ્પર્ધાની અંદર સમગ્ર દેશની અંદરથી વિદ્યાર્થીઓ અને અલગ અલગ ક્ષેત્રના સ્પોર્ટ્સના લોકો, દીકરા દીકરીઓ ભાગ લઈ અને આ સ્પર્ધા એ ગિરનારની અને દેશની અંદર આ પહેલી સ્પર્ધા હશે કે જે માઉન્ટેનની આરોહણ અને અવરોહણની સ્પર્ધા યોજાતી હશે. ગત વર્ષે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આ વિભાગના મંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરતાં આ સ્પર્ધાનું 50,000નું ઇનામ હતું, એમને 1 લાખ રૂપિયાનું ઇનામ પહેલા વ્યક્તિને કર્યું છે. એટલે એક મોટા પ્રમાણમાં એક આકર્ષણ થાય લોકોની અંદર, સ્પોર્ટ્સની એક્ટિવિટી વધે, એમના માટેના પ્રયત્નો રાજ્ય સરકાર કાયમને માટે કરતી હોય છે ને એના ભાગરૂપે આ ઇનામનો વધારો કરવામાં આવ્યો છે. અને આજે આ સ્પર્ધાની અંદર જે પણ સ્પર્ધકો ભાગ લે એમના કરતાં એક એક્ટિવિટી થાય, એક સ્પોર્ટ્સમેનતા એનામાં અંદર જળવાઈ રહે. અને આદરણીય વડાપ્રધાનશ્રીની એક નેમ છે કે દેશના વિભિન્ન દેશ છે અને આ દેશ જ દુનિયાની અંદર આ એક જ દેશ એવો છે કે જેની અંદર વિભિન્નતાની અંદર એકતા જળવાઈ રહી. એટલે અલગ અલગ પ્રાંત, અલગ અલગ ભાષા, અલગ અલગ ધર્મ અને અલગ અલગ લોકોની વચ્ચે સાથે મળીને આ સ્પર્ધા યોજાય છે. એટલે ભારતની એકતા અને અખંડિતતાનું પણ આ એક પ્રમાણ આ સ્પર્ધા છે. એટલે આ સ્પર્ધાની અંદર અત્યારે સ્પર્ધકો આપણે નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રાજ્યનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે, જેને લઈ જૂનાગઢ કેશોદમાં આંગણવાડી બહેનો દ્વારા આંગણવાડી બહેનોએ કાળા કપડાં પહેરી સરકારના બજેટની હોળી કરી વિરોધ કર્યો હતો. આંગણવાડી બહેનોએ અગાઉ આપેલ કાર્ડની કોઈ અમલવારી થઈ ન હતી, ત્યારે ચાલુ વર્ષે બજેટમાં આયુષ્માન કાર્ડનો સમાવેશ એ માત્ર સરકારી જાહેરાત હોવાનો આક્ષેપ કર્યો હતો. આંગણવાડી વર્કર બહેનોએ નોકરીમાં કાયમી નિમણૂક અને વેતન વધારો આપવા જેવી પણ માંગ કરી હતી. આ ઉપરાંત સરકાર માંગ નહીં સ્વીકારે તો પૂરક પોષણ અને આંગણવાડીને તાળાબંધી કરવા ચીમકી પણ ઉચ્ચારી હતી. મારું નામ છે રાતિયા શાંતિબેન દેવાભાઈ. હું આંગણવાડી વર્કર તરીકે કેશોદમાં ફરજ બજાવું છું. આજ રોજ અમે બજેટના વિરોધમાં કાળા કપડાં પહેરી અને ભેગા થયા છે અને બજેટનો વિરોધ કર્યો છે. બજેટમાં અમારો મોટા અક્ષરે સમાવેશ કરેલ છે કે આંગણવાડી વર્કર અને આશા વર્કર બહેનોને આયુષ્યમાન કાર્ડનો સમાવેશ કર્યો છે અને એનો લાભ મળશે. તો એ કાર્ડ તો ઓલરેડી અમારી પાસે વર્ષથી છે પડેલું જ છે. અમારી કોઈ એવી મોટી ઇન્કમ નથી કે અમને આનો લાભ ન મળી શકે. અમારો પગાર વર્ષે 1 લાખની આસપાસ જ થાય છે. એટલે આ તો અમને મળવા પાત્ર હતું અને અમારી પાસે છે જ. એની સરકારે મોટા મોટા અક્ષરે જાહેરાત કરી છે, પણ અમારે જે જોતું હતું એ અમારે કાયમી કરવાનો અને પગાર વધારો અને લઘુત્તમ વેતનમાં સમાવેશ કરવાનો અમારો જે મેન અમારી માગણી હતી એ તો સરકારે સંતોષી જ નથી અમારી માગણી. તો હવે અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું.
અને સરકારને પણ અમે વિનંતી કરી, વારંવાર રેલીઓ કરેલી છે, અમે અમદાવાદ પણ રેલીમાં ગયેલા છે, છતાંય સરકારે જાહેર કર્યું હતું કે બજેટમાં તમારો સમાવેશ કરશું. આજે અમે કાળા કપડાં પહેરી અને બજેટમાં જે અમારો સમાવેશ નથી કર્યો એના માટે વિરોધમાં અમે બજેટની હોળી કરેલી છે. અને ભવિષ્યમાં પણ જો અમારો સમાવેશ નહીં કરવામાં આવે અથવા અમને કાયમી નહીં કરવામાં આવે, અમારો પગાર વધારો નહીં કરવામાં આવે તો અમે આજથી ને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું અને આંગણવાડીને તાળા બંધ રાખશું. હવે પૂરક પોષણ પણ બંધ રહેશે. અત્યાર સુધી પૂરક પોષણ ચાલુ હતું અને અમે આંદોલન કરતા હતા. હવે પછીના સમયમાં અમે આંગણવાડી પર તાળા મારશું અને પછી જ અમે આવી રીતે રેલી કરશું અને અમારો પગાર વધારો. સુરતમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માર સહન કરી રહેલા રત્ન કલાકારો માટે હીરા ઉદ્યોગ વર્તુળમાંથી સારા સમાચાર આવ્યા હોવાની વાત સામે આવી છે. અમેરિકામાં ડિમાન્ડ અને જૂનો સ્ટોક પૂર્ણ થતા રફ ડાયમંડની માંગ વધી હોવાની વાત સામે આવી હતી. જો કે આ સમગ્ર વાતને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા વખોડી કાઢવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગકારોએ રત્ન કલાકારોની માહિતી હજુ સુધી સરકારને પહોંચાડી જ નથી. તેથી સરકારને માલુમ જ નથી કે કેટલા રત્ન કલાકારો સુરતની અંદર કામ કરી રહ્યા છે, જેથી રત્ન કલાકારો માટે બજેટમાં પણ જોગવાઈ થઈ શકી નથી. અત્યારે તેજીની વાતો વચ્ચે રત્ન કલાકાર પીસાઈ રહ્યા છે. મારું નામ છે ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન. જેમ્સ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા જે એક્સાઇઝ ડ્યુટી ઘટાડવા માટે ભારતના ફાઇનાન્સ મિનિસ્ટર શ્રીમતી નિર્મલા સીતારમણને રજૂઆત કરી હતી. એમાં ડાયમંડ વર્કર યુનિયનનો પણ સપોર્ટ હતો અને એ રજૂઆતને સરકાર દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવેલ નથી. ત્યારે ગુજરાત સરકારના બજેટની અંદર લેબ્રોક ડાયમંડમાં 7 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એ મોટી ઇન્ડસ્ટ્રીઝને આ 7 કરોડની જોગવાઈ છે. જોગવાઈ કરી એ સારી બાબત છે, પણ આવડી મોટી ઇન્ડસ્ટ્રીઝને 7 જ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોએ સમજવું જોઈએ કે સરકાર તમારી સામે શું કરી રહી છે. અને ત્યારબાદ આજે ગુજરાત સરકારના બજેટની અંદર ગુજરાતના 25 લાખ રત્ન કલાકારોનો દરકાર લેવામાં આવી નથી, એનું ધ્યાન રાખવામાં આવ્યું નથી. વારંવાર રજૂઆત કરવા છતાં પણ એને ધ્યાન રાખવામાં આવ્યું નથી. હીરા ઉદ્યોગની આટલી મોટી મંદીના સમાચારો દરેક મીડિયાઓની અંદર ચાલ્યા છે, દરેક પેપરોની અંદર છપાયેલા છે. આજે સુરતને એક શર્મસાર કરતો કિસ્સો અડાજણની અંદર મયુરભાઈ ચૌહાણ કરીને 41 વર્ષીય જે 30,000નું કામ મંદીની કરતા હતા અને મંદી આવતા જ એને 50%નું કામ થઈ ગયું અને આર્થિક પરિસ્થિતિના કારણે પોતાના પરિવારનું ઘર ગુજરાન ચલાવતા માણસ થાકી ગયો અને છેવટે એને એક છેલ્લું આત્મહત્યાનું પગલું ભર્યું. આ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ માટે અને ઇન્ડસ્ટ્રીઝ માટે એક કાળા ડાઘ સમાન કિસ્સો છે. આ સમજી અને દરેક ઇન્ડસ્ટ્રીઝના લોકોએ આગળ આવવું જોઈએ કે કારીગરોને સરકાર રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરે અને આત્મહત્યા કરતા રત્ન કલાકારોને દરકારની આર્થિક પેકેજ જાહેર કરે એ બાબતે દરેક માલિકોએ સરકારને રજૂઆત કરવી જોઈએ. જો આ વસ્તુ નહીં બને તો છેલ્લા ઘણા સમયની અંદર રત્ન કલાકારોનો સુસાઇડ અટકશે નહીં. આમાંથી સબક લેવાની જરૂર છે દરેક લોકોએ. ગત 10-20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચાલવામાં આવ્યું છે, ત્યારે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઘણા પક્ષીઓ ઘાયલ થયા હતા, જેની સારવાર માટે વાપી ખાતે અનેક સ્થળે પક્ષી નિદાન કેન્દ્રો સ્થાપવામાં આવ્યા હતા. જેમાં વાપીના શ્રી વર્ધમાન સેવા મંડળ, ટીકુ મેમોરિયલ ટ્રસ્ટ અને વાપી એનિમલ રેસ્ક્યુ જેવી સેવાભાવી સંસ્થાઓ દ્વારા લગભગ સુધી 70 થી પણ વધુ પક્ષીઓને અત્યાર સુધી રેસ્ક્યુ કરી સારવાર કરવામાં આવી હતી. સામાન્ય ઈજા ધરાવતા પક્ષીઓને 1-2 દિવસ રાખી તેમનું રેસ્ક્યુ કરેલ સ્થળે ફરી મુક્ત કરી દેવામાં આવ્યા હતા. મોટેભાગે જે પક્ષીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા તે સારવાર હેઠળ નિદાન કેન્દ્ર ખાતે જ રાખવામાં આવ્યા હતા. જેમાં ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયેલ પક્ષીઓને ખડકી ખાતે આવેલ ટીકુ મેમોરિયલ ટ્રસ્ટ ખાતે રાખવામાં આવ્યા હતા, જ્યાં તેની 15 દિવસની સારવાર બાદ લગભગ 14 જેટલા પક્ષીઓને રેસ્ક્યુ કરી મુખ્ય સ્થળોની નજીક ફરી આકાશમાં ઉડતા કરી દેવામાં આવ્યા હતા. નમસ્કાર મિત્રો, તારીખ 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી ચાલતા કરુણા અભિયાન 2024 અંતર્ગત ઉત્તરાયણ પર્વની મધ્યે ઘણા પક્ષીઓ ઘાયલ થયા હતા, જેની સારવાર માટે વાપી ખાતે અનેક સ્થળે પક્ષી નિદાન કેન્દ્ર સ્થાપવામાં આવ્યા હતા. જેમાં વાપીની શ્રી વર્ધમાન સેવા મંડળ, ટીંકુ મેમોરિયલ ટ્રસ્ટ અને વાપી એનિમલ્સ રેસ્ક્યુ જેવી સેવાભાવી સંસ્થાઓ દ્વારા લગભગ આજ સુધી 70 થી પણ વધુ પક્ષીઓને અત્યાર સુધી રેસ્ક્યુ કરી સારવાર કરવામાં આવી હતી. રેસ્ક્યુ કરાયેલા પક્ષીઓમાં કબૂતર, કુવડ, હોલા, હરદુલ જેવા પક્ષીઓ સારવાર હેઠળ આવ્યા હતા. સામાન્ય ઈજા ધરાવતા પક્ષીઓને 1-2 દિવસ રાખી તેમને રેસ્ક્યુ કરેલ સ્થળે ફરી મુક્ત કરી દેવામાં આવ્યા હતા અને મોટાભાગે જે પક્ષીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા
તે સારવાર હેઠળ નિદાન કેન્દ્ર ખાતે રાખવામાં આવ્યા હતા, જેમાં ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયેલ પક્ષીઓને ખડકી ખાતે આવેલ ટીંકુ મેમોરિયલ ટ્રસ્ટ ખાતે રાખવામાં આવ્યા હતા, જ્યાં તેની 15 દિવસની સારવાર બાદ લગભગ 14 જેટલા પક્ષીઓને રેસ્ક્યુ કરેલ મુખ્ય સ્થળોની નજીક ફરી આકાશમાં ઉડતા કરી દેવામાં આવ્યા. અમરેલી જિલ્લાના ધરાઈ ગામે વર્ષો જૂની ભગવાન બાલ મુકુંદની હવેલી આવેલી છે. આ હવેલીના ટ્રસ્ટ દ્વારા નૈનાબેન જોશી અને મેનાબેન જોશી સહિતના કુલ 5 મકાનો કોઈપણ નોટિસ કે જાણકારી વગર તેઓની ગેરહાજરીમાં બંધ મકાનના તાળા તોડી જેસીબી મશીન વડે તોડી પાડવામાં આવ્યા છે. બંને વૃદ્ધ મહિલાઓ સહિત 5 મકાન તોડી પાડતા તે મકાન વિહોણા થઈ ગયા છે. બાલ મુકુંદ હવેલી ટ્રસ્ટના પ્રમુખ ધર્મેન્દ્ર જોશીએ જણાવ્યું હતું કે આ જગ્યા ટ્રસ્ટની છે, જેને લઈ નિયમ મુજબ અમરેલી જિલ્લા કલેક્ટરને અરજી આપી પોલીસ પ્રોટેક્શન સાથે આ કાર્યવાહી કરવામાં આવી છે, જેને સમગ્ર વિડીયોગ્રાફી પણ કરવામાં આવી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ મકાનો જર્જરિત હતા, જાનહાનિ ન થાય અને મંદિરના નવા નિર્માણ કરવાના હેતુથી આ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. આજ મારું નામ નૈનાબેન કાંતિલાલ જોશી છે અને અમારા બંધ મકાનને તાળા તોડી અને મારો સર સામાન લઈ ગયા છે. મને ન્યાય મળતો નથી એટલે હું પશુ પર બેઠી છું અને મને કાંઈ હું નહીં મારો કાંઈ ન્યાય આવે તો હું દેહ ત્યાગ કરવા તૈયાર છું. એના જવાબદાર ટ્રસ્ટી આપણે ભાઈ વિરલભાઈ ગુલાબભાઈ જોશી, પછી ધર્મેન્દ્રભાઈ ભરતભાઈ જોશી, મિતુલભાઈ જનકભાઈ જોશી અને પપ્પુભાઈ પ્રવીણભાઈ જોશી છે. એ કંઈ હું તો બહાર ગામ ગઈ હતી ભાઈ, મને કંઈ ખબર નહોતી. બંધ મકાનને તાળા તોડીને મારો સામાન લઈ ગયા છે અને મને તમે જો મકાનના આજે 7 મહિનાથી હું આમ ભટકું છું. અત્યારે કોના ભેગા રહ્યો છો? અત્યારે કોઈ જગ્યા 2 દી અહીં જાઉં ને 2 દી વાં જાઉં છું, કોઈ જગ્યા નથી અત્યારે. કોઈ કીધું નથી. મને ન્યાય મળે તો શું કરું? ધરાઈ અમારું ગામ છે, મેનાબેન જોશી મારું નામ છે અને ઉપર સુરે બેઠા અમારું મકાન પાડી નાખ્યું છે ભાઈ કીધા વિન્યાનું. અને એ જે અમારો ભંડાર હતો ને એમાં ભાઈ મારો વિસ્કોત્ર હતો, એમાં 80,000 રૂપિયા મેં ખાનગીમાં રાખ્યા હતા. મારા કામના કાગળ હતા, 2 પટાજું જેવું હતું. એ અમને કાંઈ કોઈ જાણે ક્યાં નાખ્યું અમને ભાઈ કાંઈ ખબર નથી અને ક્યાંય ન્યાય મળતો નથી, કોઈ જવાબ દેતાય નથી. એ એમ બોલે છે કે અમારા ખીચામાં કાનૂન છે, અમારા ખીચામાં નેતા છે, દિલ્હી સુધી જાઓ. એ ટ્રસ્ટી જ બોલે છે બધું. પણ એ લોકો એવું કહે છે કે આ ટ્રસ્ટની જગ્યા છે ને નહીં આજ સુધી ક્યાં ગઈ હતી જગ્યા? આજ સુધી કેમ ટ્રસ્ટીમાં ન કીધું? અત્યારે જ કેમ બોલે છે કે અમારે ટ્રસ્ટીમાં છે? અત્યારે આ દુકાન અમે ટ્રસ્ટીમાં છે કેમ ન કાઢી? એ બેઠા છે કેમ ઓફિસ એ ટ્રસ્ટીમાં છે એ કેમ ન પડી? એ કયો અમે મને આવ્યા 55 વર્ષ થયા છે ભાઈ. અમારે 2 મહિના આવવાનું જ હોય ભંડારમાં. મકાનમાં હું રહી 20 વર્ષ. અમારા 4 મકાન હતા, પછી આ ભંડાર હતો, આના પાડી નાખ્યા. આ એટલે જ છે ને આ બધું ભાઈ. નહીં બિલકુલ જાહેર કર્યું જ નથી, કીધું જ નથી અમે આમ કરવાના છે એમ ભાઈ. મારું નામ છે પરેશભાઈ કાપડિયા. મારા વાઈફ હાલ ધરાઈ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે સેવા આપે છે અને ગામની અંદર 7 માસ પહેલાં જે હવેલીના નવા ટ્રસ્ટીઓ દ્વારા જે મકાન પાડવામાં આવ્યા છે તે એક દુઃખની ઘટના છે કે એક 85 વર્ષના માજીને આજે ઘર વિહોણું થવું પડ્યું છે અને માજી ન્યાય માટે 7 માસથી અમને રજૂઆત કરતા અને અમે પણ એમાં અનેક પ્રયત્નો કર્યા, પણ પંચાયતને આજ દી સુધી જાણ નથી કોઈ ચેરિટી કમિશનરને જાણ કે આ મકાનો પાડવામાં આપેલા છે કે માલિકોને ખબર નથી, નોટિસો મળેલ નથી અને આ મકાનનું ડિમોલેશન કરવામાં આવ્યું. શરમની વાત તો એ છે કે જે સમયે આ ઘટના બની ત્યારે પોલીસ તંત્ર પણ ત્યાં હાજર હતું અને પોલીસ તંત્રને અગાઉ પણ એક જવાબદાર વ્યક્તિ તરીકે અને સરપંચ તરીકે રાત્રે જાણ કરેલી કે અમને કોઈ નોટિસો મળેલી નથી, જેથી આવું કૃત્ય કરવામાં ન આવે. આ માજી બહારગામ ગયેલ હોય અને આ મકાનો પાડવામાં ન આવે, પણ પોલીસે અમારી વાત કોઈ પણ ધ્યાન માથે નથી લીધી ને આજ પરિસ્થિતિ એ આવી ગઈ કે માજીને ઈચ્છા મૃત્યુ માગવી પડી. ગામ માટે પણ શરમજનકની વાત છે અને આ દેશની અંદર અત્યારે મહિલાનું એક વાતો થતી હોય અને આવું કોઈ કૃત્ય માજીને આજે ઉપવાસ માથે બેસવું પડ્યું એટલા માટે કે પોલીસને એમની ફરિયાદ લેવામાં નથી આવતી. માની લીધું કે માજી ખોટા છે તો એ કોર્ટ નક્કી કરી શકશે સાચા છે કે ખોટા, પણ જો એક ફરિયાદ ન લેવાય અને 7 માસથી આ માજી તડફડિયા મારે છે અને ઘર વિહોણા આ ઘરેથી પેલા ઘરે સંબંધીઓના ઘરે આટા મારે છે, હજી સુધી નિર્ણય નથી આવ્યો. અને નવા ટ્રસ્ટીઓએ મને જ્યાં સુધી જાણ છે તો અમારી ગ્રામ પંચાયતને એવી સત્તા નથી કે કોઈ નોટિસ આપ્યા વિના કોઈનું ડિમોલેશન કરી શકે. તો આ લોકોને બચાવવા માટે પોલીસ કંઈ ને કંઈ રસ્તા કાઢી રહી છે, એ સત્ય વાત છે.
અને આ માજીને જો ન્યાય નહીં મળે તો અમે પણ ગ્રામ લોકો એક વિચારી રહ્યા છીએ ટૂંક સમયની અંદર અમે પણ આ માજી સાથે ઉપવાસ માથે બેસવાની તૈયારી કરીએ છીએ કે આગામી રણનીતિ બનાવી રહ્યા છીએ આ માજીને ન્યાય મળવો જોઈએ અને આ માજીની એફઆઈઆર નોંધાવી જોઈએ એવી મારી અપેક્ષા છે। બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં શંકાસ્પદ સરકારી અનાજ સગે વગે કરવાનું મસમોટું અનાજનું કૌભાંડ ઝડપાયું છે, જેનો તપાસનો રેલો છેક સાબરકાંઠા જિલ્લાના ઈડર સુધી પહોંચ્યો છે, જેમાં ઈડર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં શનિવારની રાત્રે ગાંધીનગર પુરવઠા વિભાગની તપાસ ટીમ અને બનાસકાંઠા જિલ્લા પુરવઠા વિભાગે એકાએક બાતમીના આધારે રેડ કરતા હડકંપ મચી ગયો હતો। ઈડર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આવેલી આશરે 4 જેટલી દુકાનોના ગોડાઉનમાં શનિવારની રાત્રે એકાએક ગાંધીનગર વિજિલન્સ અને બનાસકાંઠા જિલ્લા પુરવઠા વિભાગે ઈડર પ્રાંત અધિકારીને સાથે રાખીને રેડ પાડતા કાળાબજારીઓમાં ફફડાટ ફેલાયો હતો। સંતરામપુર તાલુકાના માનગઢ ખાતે ભારત સરકાર દ્વારા સંચાલિત ભારતીય દૂરસંચાર નિગમ દ્વારા 1.30 કરોડ જેટલા માતબાર ખર્ચે નિર્માણ પામનાર BSNL ટાવરનું ખાતમુહૂર્ત કરાયું હતું તથા સંતરામપુર તાલુકામાં સમાવિષ્ટ ભાણાસીમાલ ઉનવાણિયા અને મહાદેવ મંદિરને જોડતા અંદાજિત 99.45 લાખના ખર્ચે નિર્માણ પામનાર 600 મીટરના રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું હતું। આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી અને પ્રૌઢ શિક્ષણ મંત્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ડિંડોર હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં દાહોદના સાંસદ જસવંતસિંહજી ભાભોર, તાલુકા પંચાયતના પ્રમુખ હરેશભાઈ વડવાડ, ગામના સરપંચો, BSNLના વરિષ્ઠ અધિકારીઓ, પાર્ટીના હોદ્દેદારો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક। નમસ્કાર।